किसानों के लिए समय समय पर अलग अलग योजनाएं अलग अलग सरकारों ने बनाई हैं, लेकिन ऊपरी सतह के 2-3 करोड़ किसानों से ज्यादा किसान इन योजनाओं के दायरे में आए ही नहीं। अब प्रधानमंत्री किसान सम्मान निधि यानी जिसे पीएम किसान योजना कहा जा रहा है, उसका लाभ 12 करोड़ से ज्यादा उन किसानों को मिलेगा जिनके पास 5 एकड़ से या 5 एकड़ से कम भूमि है। एक प्रकार से आजादी के बाद देश के इतिहास में किसानों के लिए बनी ये सबसे बड़ी योजना है। हमारी सरकार किसानों के लिए एक के बाद एक ठोस कदम उठा रही है। पशुपालन, गौ संवर्धन, मछली पालन जैसे ग्रामीण जीवन और कृषि जीवन से जुड़े अहम क्षेत्रों का भी इस बजट में विशेष ध्यान रखा गया है। राष्ट्रीय कामधेनु आयोग और मछली पालन का अलग डिपार्टमेंट करोड़ों किसानों को अपनी आजीविका बढ़ाने में मदद करेगा, मछुआरों की मदद करेगा। हमारा ये पूरा प्रयास है कि किसान को सशक्त करके उसे वो साधन दें, संसाधन दें, जिससे वो अपनी आय दोगुनी कर सके। आज के निर्णयों से इस मिशन को और तेजी। नमस्कार दर्शक मित्रों, डीडी गिरनाરના આજના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, જગતનો તાત એટલે ખેડૂત કે જે પોતાના પરસેવાના એક એક ટીપાથી પાકને સિંચે છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિને અને કિસાનને ઉન્નત બનાવવા માટે વર્તમાન કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધા છે। તાજેતરમાં જ 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટમાં નાના અને સીમાંત ખેડૂતો માટે એક ખાસ યોજનાની જાહેરાત કરાઈ। એ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। શું છે આ યોજના અને તેનો લાભ કોને કોને મળશે, કેવી રીતે મળશે, એ વિશે આજે વિગતવાર ચર્ચા કરવી છે। ચર્ચા માટે આજે સ્ટુડિયોમાં અમારા મહેમાન બન્યા છે ડોક્ટર પીએમ વઘાસિયા, નિયામક શ્રી બાગાયતી વિભાગ, ગુજરાત સરકાર। વઘાસિયા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। નમસ્તે। આપણે પ્રધાનમંત્રીને હમણાં સાંભળ્યા અને એમનું જે કિસાનો માટે અને એમની ખેતીને ઉન્નત બનાવવા માટે જે પગલાં લેવામાં આવી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા તે સાંભળ્યું। હાલમાં જ જે યોજનાની વાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, આ યોજના શું છે અને એ પાછળનો વિચાર શું છે એના વિશે ખાસ કહેશો। સરસ પ્રશ્ન છે। જેમ હમણાં જ આપણે જાણ્યું એમ છેલ્લા બજેટમાં, લોકસભાના છેલ્લા બજેટમાં આપણે 1 ફેબ્રુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રીએ આ યોજનાની જાહેરાત કરેલી છે। કિસાન સન્માન યોજનાનો આશય મુખ્ય એવો છે કે નાના અને શ્રીમાન ખેડૂતોને જો પૂરક સહાય આપવામાં આવે તો પોતાની ખેતીમાં ઘણો બધો વિકાસ કરી શકે અને ભવિષ્યમાં પોતાની આવક ડબલ કરી શકે। એ આશયથી આ નાના શ્રીમાન ખેડૂતોને સહાય પૂરી પાડવા માટેથી આ યોજના જાહેર કરવામાં આવેલી છે। બિલકુલ, આમાં વાત કરી છે કે જે નાના અને સીમાંત ખેડૂતો એ આ યોજનાનો લાભ લઈ શકે, તો હવે એની એક્ઝેક્ટ જે વ્યાખ્યા કે કોને નાના ખેડૂત ગણવા, સીમાંત ખેડૂત કોને ગણવા, કોણ આ યોજનાનો લાભ લઈ શકે, એની પૂર્વ શરતો શું છે? આપણે જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। એમાં ખેડૂત કેટલી જમીન ધારણ કરે છે એ મુજબ એને કેટેગરી ગણવામાં આવતી હોય છે। નાના અને શ્રીમાન ખેડૂત એટલે એવા ખેડૂત જેને કહી શકાય કે જે 5 એકર સુધી અથવા તો 2 હેક્ટર સુધી જે જમીન ધારણ કરતા હોય, આવા ખેડૂતોને આપણે નાના અને શ્રીમાન ખેડૂત તરીકે ગણવામાં આવે છે। અને આ ખેડૂતોને જે આ યોજના જે જાહેર થયેલી છે માનનીય વડાપ્રધાનશ્રીની કિસાન સન્માન નિધિ યોજના, એમાં આવા નાના ખેડૂતોને ખાસ કરીને ખેડૂત કુટુંબોને ગણતરીમાં લેવામાં આવ્યા છે। તો આવા ખેડૂત કુટુંબોને આ યોજનાનો લાભ થનાર છે। ખેડૂત કુટુંબની આપે જે વાત કરી છે, હવે આ જે યોજના છે એના અમલીકરણની વાત આવે ત્યારે આ બધી જ વસ્તુ નાની નાની સમજવી બહુ જરૂરી છે કે આપે જે પ્રમાણે સમજાયું કે સીમાંત ખેડૂત કે નાના ખેડૂત કોને ગણવા, એવી રીતના ખેડૂતના કુટુંબની વ્યાખ્યા પણ નક્કી કરવામાં આવી હશે। તો આ ખેડૂતનું કુટુંબ એની અંદર શું શું કોણ કોણ આવી શકે? આ પણ બહુ દરેક ખેડૂત ભાઈને સમજી લેવાનો બહુ વિચાર માંગી લેવો પ્રશ્ન છે
કે આજ સુધી આપણે જે કંઈ સરકારી યોજનાઓની જાહેરાત કરતા અથવા તો કંઈ ખેડૂતો લાભ મેળવતા હતા એ એક ખાતા દીઠ ગણવામાં આવતું હતું. ખાતું એટલે ખેડૂતના જે 7/12ના ઉતારા હોય, વ્યક્તિગત જે ખેતર હોય એને 7/12 ગણે અને એના એકત્રિત જે સરવાળો થતો હોય, આમ એની સંપૂર્ણ જમીન જે એક નામે થતી હોય એવા એકથી વધુ 7/12 મળી અને જે કંઈ એનું ખાતું બને એને 8 હથી ઓળખવામાં આવે છે. અને આ 8માં જેટલા એના 7/12 હોય એ તમામનો સમાવેશ થઈ જાય અને આમ એક ખેડૂતના નામે કેટલી જમીન છે એ 8 હથી ઓળખાતી હતી. તો આવા 8 હથી ઓળખાતું જે ખાતું હોય એમાં એક જ ખેડૂતને આમાં લાભ મળવાપાત્ર થતો હતો. એમાં એકથી જાજા નામ દાખલ કરવામાં આવેલા હોય તો કોઈ પણ એકને આમાં લાભ મળે, બાકીના ખેડૂતો કે એમાં જે કંઈ સભ્યો હોય એમણે એની સંમતિ આપવાની થતી હોય કે ભાઈ મારા વતી આ વ્યક્તિને અથવા તો આ ખાતેદારને લાભ આપવામાં આવે તો અમને હરકત સરખું નથી. પણ અહીંયા જે આ યોજના જાહેર થઈ એમાં આ વિચાર તદ્દન જુદી રીતે જ રજૂ કરવામાં આવ્યો છે. આમાં ખેડૂત ખાતેદારને બદલે ખેડૂત કુટુંબને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. એટલે સ્મોલ એન્ડ મીડિયમ નાનું અને શ્રીમંત ખેડૂત પરિવાર, ખેડૂત કુટુંબ કોને ગણવું? તો આમાં પતિ પત્નીને એક ગણી લેવામાં આવ્યા છે. અને એની સાથે એના જે 18 વર્ષથી નાના સગીર બાળકો જે કંઈ હોય એને એની મા બાપ સાથે અથવા તો એને ફાધર મધર સાથે જોડી અને આમ પતિ પત્ની અને સગીર બાળકો મળી અને એક ખાતું ગણવામાં આવે અથવા તો એક કુટુંબ ગણવામાં આવે છે. જ્યારે બાકીના સભ્યોને અલગ કુટુંબ ગણવામાં આવે છે. એટલે ધારો કે કોઈ એક ઘરમાં 2 ભાઈઓ રહે છે, 2 ભાઈઓનો પરિવાર રહે છે અને એમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન હોય તો એ 2 પરિવાર ગણાશે અને બંનેને 6,000 રૂપિયાનો લાભ મળશે. પરિવાર ક્યારે ગણાશે બેન? કે એમના ખાતાની અંદર આની એન્ટ્રી પડી ગયેલી હોય, બંને ભાઈઓના નામ જો એના જમીનની અંદર દાખલ થઈ ગયેલા હોય 8ની અંદર, તો આ પરિવાર તરીકે ગણવામાં આવશે. બિલકુલ. ફક્ત ભાઈઓ કે બહેનો હોય પણ એના પપ્પાના એકના નામે જો જમીન હશે તો એ ખાતું બધા ભાઈઓના નામે નહીં ગણતા, ફક્ત એના પપ્પાના નામનું જ એક કુટુંબ ગણાશે. જેટલા નામ છે એ પૈકી આપણે કેટલા કુટુંબ થશે એનો વિચાર કરવાનો. જી બિલકુલ. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શું છે, એના ટેકનિકલ આસ્પેક્ટ શું છે, કોણ કોણ એનો લાભ લઈ શકે એ અંગેની હજી વિગતવાર ચર્ચા કરીશું. અત્યારે લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક બાદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે. જે પ્રમાણે બ્રેક પહેલા વાત કરી કે આ ખેડૂત મિત્રો માટેની આ યોજના છે કે જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન હોય એવા નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક ₹6,000 નો આર્થિક ટેકો કેન્દ્ર સરકાર કરી રહી છે. સાહેબ, આપણે જે વાત કરતા હતા નાના અને સીમાંત ખેડૂતો કોને કહેવાય એની ચર્ચા કરી, એક પરિવાર કઈ રીતે ગણાય છે આની વ્યાખ્યામાં એની વાત કરી. હવે આની જે પ્રોસિજર છે એના વિશે સમજાવશો કે કયા કયા પુરાવાઓ રજૂ કરવા પડે અને આખી યોજનાનું માળખું શું છે? હવે હમણાં જેમ આપણે વાત કરી કે એક ખાતાની અંદર જેટલા સભ્યોની એન્ટ્રી છે, મતલબ જેટલા નામ દાખલ થઈ ગયેલા છે એ પૈકી પુખ્ત વયના સભ્યો અને પતિ પત્નીને એક ગણી અને બાકીના જે સભ્યો હોય એ કુટુંબના સભ્યો હોય કે અન્ય સભ્યો હોય એ તમામ પુખ્ત વયનાને એ પુરુષ હોય કે મહિલા હોય, એ પરિણીત હોય કે અપરિણીત હોય, તમામને એક સભ્ય તરીકે ગણી જેટલા કુટુંબ એક ખાતામાંથી બને છે એ તમામને સરકારશ્રી તરફથી વાર્ષિક 6,000 રૂપિયા મળવાપાત્ર છે. આ 6,000 રૂપિયા વાર્ષિક 3 હપ્તામાં 4 માસિક ધોરણે મળવાપાત્ર છે. પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી લઈ 31 માર્ચ પ્રથમ 4 માસ માટે 2,000 રૂપિયા, ત્યાર પછી ક્રમિક 4 માસ માટે બીજા 2,000 રૂપિયા અને ત્યાર પછીના 4 માસ માટે કુલ 2,000. આમ વાર્ષિક કુલ 3 હપ્તામાં 2,000 વત્તા 2,000 વત્તા 2,000 એમ કરી વાર્ષિક 6,000 એક કુટુંબને મળવાપાત્ર છે. આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયત કે ગામમાં આવેલી દૂધ મંડળીઓ કે ગામમાં આવેલી સહકારી મંડળીઓ જ્યાં પણ સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યાં અરજી કરવાની છે. અરજી ટૂંકમાં ઓનલાઈન કરવાની છે, પણ આ ઓનલાઈન કરવા માટે સરકારશ્રીએ એક અરજી દીઠ 20 રૂપિયા ચૂકવવાની છે. એટલે ખેડૂત ભાઈએ કોઈ ખર્ચ થનાર નથી. ફક્ત એને મદદ માટે ત્યાં જે કંઈ કોમ્પ્યુટર ઓપરેટર્સ મૂકવામાં આવેલા છે એને આઈડી ફાળવવામાં આવેલા છે. ખેડૂત ભાઈઓએ ફક્ત પોતાના જે આધાર કાર્ડ કે એની ઓળખનો પુરાવો હોય કે અન્ય પુરાવો, જન્મ તારીખનો પુરાવો
વત્તા અન્ય જે કંઈ એકરારનામુંમાં સહી કરવાની છે, તો પોતે જમીન ધારક છે અને આટલી જમીન મારા નામે છે એ, અને મને જે સરકારશ્રી અમુક કિસ્સામાં આને લાભ મળવા પાત્ર નથી એવી પણ જોગવાઈ કરેલી છે. તો એ બધાને બાદ કરતા હું આ લાભ મળવા પાત્ર છું અને મારા નામે કુલ આટલી જમીન થાય છે એવું એકરારનામું કરવાનું થાય છે. આ તમામ પુરાવો જો સાથે ગ્રામ પંચાયતનો કે દૂધ મંડળીનો સંપર્ક કરશે તો એને અરજી એ સરકારશ્રી તરફથી ભરી આપવામાં આવશે એવી જોગવાઈ છે. તો દરેક ખેડૂત આનો લાભ લે. એટલે પ્રમાણમાં જોવા જઈએ તો ખેડૂત મિત્રો કે એવા લોકો છે કે કદાચ તેમને ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ફાવે કે ન ફાવે, પરંતુ સરકારશ્રી તરફથી આ પ્રમાણની વ્યવસ્થા કરવાની છે એટલે આ ફોર્મ ભરવાની વિધિ પણ સરળ રહે અને પુરાવા રજૂ કરે એટલે તરત ઓનલાઈન એનું રજીસ્ટ્રેશન થઈ જાય. ખેડૂતોએ તો ભરવાની જ નથી, અરજી એને ભરી જ આપવાના છે સરકારશ્રી તરફથી. બરાબર છે, પણ ફ્રીમાં છે, ખેડૂતોએ કોઈ ચાર્જ ભરવાનો નહીં રહે. બરાબર. એક મહત્વની વાત એ છે કે 1 ફેબ્રુઆરીએ આ યોજનાની જાહેરાત કરવામાં આવી અને જ્યારે એને 3 હપ્તામાં ચૂકવવામાં આવશે આ રકમ. મહત્વની વાત એ છે કે એ કોના ખાતામાં, કારણ કે આમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે છે, તો એ કોના ખાતામાં ચૂકવવામાં આવશે અને પહેલો હપ્તો ક્યારે આવશે? આ બહુ દરેક ખેડૂત ભાઈને સમજી લેવા જેવો બહુ અગત્યનો પ્રશ્ન છે. કોઈને રોકડ નાણાં ચૂકવવાના છે નહીં. પોતે જે ખાતું, બેંક એકાઉન્ટ નંબર અને તેનો IFSC કોડ એટલે બેંકનું એડ્રેસ કહેવાય ટૂંકમાં, એ એક ખાતા માટે એક જ બેંક ખાતું ચલાવવામાં આવશે. એકથી વધારે અરજદારો એક કુટુંબમાંથી હશે તો એમને પણ સ્વતંત્ર બેંક એકાઉન્ટની જરૂર છે. તો જે લોકો આગળ બેંક એકાઉન્ટ અલગથી ના હોય એણે નવા ખોલાવી લેવાના રહેશે. અને પ્રથમ હપ્તો છે સરકારશ્રીનું આયોજન અત્યારનું જે કંઈ છે એ મુજબ 24 તારીખ સુધીમાં આની પ્રોસેસ પૂરી થઈ જવાની છે. એટલે પ્રથમ હપ્તાનો જો લાભ તમારે લેવાનો થતો હોય, લેવા ઉત્સુક હોય, તો 20 તારીખ 12 વાગ્યા સુધીમાં જેનું નામ જેના નામે અરજી થઈ જશે એને આ પ્રથમ હપ્તા માટે ઇલિજિબલ અથવા તો એને ગણતરીમાં લેવામાં આવશે. અને ખેડૂત ભાઈઓ વહેલામાં વહેલી તકે પોતાની અરજી ગ્રામ પંચાયતનો સંપર્ક કરી દે તો એને પ્રથમ હપ્તામાં એ લાભને પાત્ર બની જશે. બિલકુલ. એક પ્રકારે જોવા જઈએ તો 6,000ની રકમ વાર્ષિક કદાચ સાંભળવામાં એમ લાગે કે માત્ર 6,000, પરંતુ જો આખા દેશનો વિચાર કરીએ તો આપણે ત્યાં નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે. એટલે ઘણા બધા આંકડા, લગભગ 12 કરોડથી વધારે ખેડૂતોને આનો લાભ મળવાનો છે અને હજી એમાં કદાચ વધારો પણ થતો જાય. જો ગુજરાતની વાત કરીએ તો આપને શું લાગે છે કે લગભગ કેટલા પ્રમાણમાં ખેડૂતો એનો લાભ લેશે? આંકડા શું કહી રહ્યા છે? આ પણ બહુ એક સરસ વસ્તુ નાની છે. આપણે રકમની દ્રષ્ટિએ વિચારીએ તો એક પરિવારને 6,000 મળે, પણ સમગ્ર ગુજરાતનો જો વિચાર કરીએ તો રાજ્યની અંદર 96 લાખ હેક્ટર ખેડાણ લાયક જમીન છે. ફક્ત ખેડાણ લાયક જમીન ખાતેદાર ખેડૂતોને જ આ લાભ પ્રાપ્ત થનાર છે. અને જો કુલ ખેડૂતોની સંખ્યા આપણે ગણીએ તો ખાતા દીઠ જો ગણવામાં આવે તો આ રાજ્યની અંદર 33 લાખની આસપાસ નાના અને શ્રીમાંત ખેડૂતો છે. જ્યારે અન્ય મધ્યમ અને મોટા ખેડૂતોની ગણતરી ધ્યાને લઈએ તો 50 લાખની આસપાસ છે, 53 લાખ જેટલા ખેડૂતો થાય છે. પણ જેમ અત્યાર સુધી આપણે વાત કરીએ કે આ ગણતરી આપણે ખાતા દીઠ ગણીએ તો છે, જ્યારે આ યોજનાની અંદર આપણે કુટુંબ ગણવાનું છે. તો એ રીતે જો ગણવામાં આવે તો અત્યારની અમારી જે ગણતરી છે સરકારશ્રીની એ મુજબ 1 કરોડ આવા ખેડૂત કુટુંબોને લાભ પ્રાપ્ત થશે એવી ધારણા છે. અને દરેકને જો 6,000 રૂપિયાની સહાય સરકારશ્રી તરફથી મળે તો રાજ્યને એકંદરે 6,000 કરોડ જેટલી માતબર રકમ ભારત સરકાર તરફથી રાજ્યના ખેડૂતોને આ રકમ પ્રાપ્ત થનાર છે. તો વસ્તુ દરેક વ્યક્તિગત જો ગણવામાં આવે તો ખૂબ નાની રકમ છે, પણ એનો જો રાજ્યના સ્તરે આપણે ફલક પર વિચારીએ બહુ મોટું એક બજેટ એના પાછળ ફાળવવામાં આવ્યું છે. કારણ કે નાના અને સીમાંત ખેડૂતોની જ સંખ્યા આટલી બધી હોય એક રાજ્યની અંદર, તો આખા દેશની અંદર તો ઘણી બધી હશે. પ્રશ્ન એ પણ છે સાહેબ કે જે ખેડૂતો એક પ્રકારની યોજનાનો લાભ લઈ રહ્યા હોય અથવા તો જે આ વર્ષે કલ્યાણ નિધિ એટલે સન્માન નિધિ યોજનાનો લાભ લેતા હોય, એમને શું આવતા વર્ષે પણ આ યોજનાનો લાભ મળશે ખરો કે કોઈ એક જ વખત લઈ શકે? ના, આ પણ બહુ સરસ પ્રશ્ન છે. જેમ હમણાં આપણે વાત કરી કે 1 ફેબ્રુઆરીની સ્થિતિએ જે ખેડૂતના જે સ્થિતિ હશે ખેડૂત તરીકેની એને જ ધ્યાનમાં લેવામાં આવશે. એક્સેપ્શનલ કેસમાં 1 ડિસેમ્બર એટલે 1 ડિસેમ્બરથી 1 ફેબ્રુઆરી સુધીમાં જો કોઈ આકસ્મિક ઘટના બની હશે કુટુંબમાં અને વારસાઈ હક દાખલ કરવાનો થયો છે કે એ દરમિયાન જમીનની લે વેચ થઈ હશે, ગીરોખત, ભેટ કે ગમે તે વેચાણથી, અને જેની પ્રોસેસ ચાલુ હશે અત્યારે નામ દાખલ કરવાની, તો બાકી રહી જતા આવા જ ખેડૂતોને આનો લાભ પછીથી પ્રાપ્ત થનાર છે.
બીજો આપણે અગત્યનો જે વિચાર કર્યો કે સગીર બાળકોને અત્યારે મમ્મી પપ્પા જોડે આપણે ગણતરીમાં લીધા છે, પણ એ બાળક જ્યારે પુખ્ત બને 18 વર્ષ એની ઉંમર પૂરી કરે ત્યારે એને એક અલગ કુટુંબ તરીકે દરજ્જો આપવાનો થાય છે. તો એ 18 વર્ષ બાદ એના મમ્મી પપ્પાના એકાઉન્ટમાંથી એના ખાતામાંથી અલગ કરી અને પોતાનો એક અલગ કુટુંબ તરીકે એ અરજી કરી શકને પાત્ર છે. આમાં જે કંઈ પ્રક્રિયા છે એ કાયમી ચાલુ પ્રક્રિયા ગણી શકાય. અને હવે જેને લાભ લેવાનો બાકી છે અને જેની પ્રક્રિયા ચાલુ છે એવા ખેડૂતોને જ્યારે એની એન્ટ્રી દાખલ થઈ જશે ફક્ત 1 ડિસેમ્બર પછીના કેસમાં, તો એને પ્રપોર્શનેટ લાભ આપવામાં આવશે. જ્યારથી એનું નામ દાખલ થશે એના દિવસો ગણી કાલ્પનિક કેટલા દિવસ માટે આ લાભ મળે. અને બીજું તમે જે પ્રશ્ન ઉઠાવ્યો કે ખેડૂતોએ વારંવાર આ અરજી કરવાની છે, તો ના, સરકારે આ 5 વર્ષ માટે અત્યારે જાહેર કરી દીધેલી યોજના છે. તો એકવાર જેનું નામ દાખલ થઈ ગયું ત્યારબાદ જે ફેરફાર થશે, કોઈ ઘટના બને તો એ જ માટે કંઈ ફેરફાર થનાર છે. બાકી ખેડૂતે કઈ પદ્ધતિ અપનાવ્યા વગર 5 વર્ષ સુધી દર 4 માસના ગાળે આ 2,000નો લાભ એને બેંકના ખાતામાં એજ સચ આવી જવાનો ભારત સરકાર એટલે ખેડૂતે કોઈ કરવાનું એક જ વખત માત્ર એન્ટ્રી કરી દીધી, રજીસ્ટર થઈ ગયા, તો પછી એને દર 4 મહિને 2,000નો લાભ મળી શકશે એના પરિવારમાં જેટલા પણ હશે ખાતેદારી બધાને. હવે એક એ પણ વાત છે કે જ્યારે આટલા મોટા પ્રમાણમાં કોઈ યોજના લાગુ થતી હોય ત્યારે ગામડા સુધી એ યોજના પહોંચે, કારણ કે જોવા જઈએ તો આપણે ત્યાં પ્રમાણમાં ખેડૂતો પણ હવે ખાસા જાગૃત થયા છે, પરંતુ તેમ સુધી વધુમાં વધુ લોકો આનો લાભ લે એના માટે એની જાહેરાત થવી જોઈએ, એમના સુધી એ માહિતી પહોંચવી જોઈએ. આપણો જે બાગાયત વિભાગ કે ગુજરાત સરકારનો જે કૃષિ વિભાગ છે એ આના માટે શું પ્રયત્ન કરી રહ્યો છે? આ પણ બહુ સરસ. અમે દરેક ખેડૂતને આ યોજનાની જાણકારી મળી રહે તે માટે વર્તમાન પત્રો, સંપૂર્ણ જે મોટા પત્રો હોય રાજ્ય સ્તરે વિકાસ ફેલાયેલા હોય એવા, અને નાના કસ્બામાં પણ જે પરિપત્રિત થતા હોય એવા તમામ વર્તમાન પત્રોમાં જાહેરાત સતત આપતા રહ્યા છીએ. વધુમાં દરેક ખેડૂતોને લગભગ 1 કરોડ ઉપરાંત અમે SMS કરેલા છે. આત્માના મારફતથી, જુદા જુદા ખાતાના મારફતથી, ઉર્જા વિભાગ મારફતથી, અમૂલ જેવી કોઓપરેટિવના મારફતથી કે સહકારી મંડળી સહકાર રજિસ્ટ્રાર મારફતથી, APMCના મારફતથી, આમ તમામ સ્તરે અમે પ્રચાર પ્રસાર માટે પૂરતો પ્રયત્ન કરેલો છે. સ્થાનિક કક્ષાએ પણ જિલ્લા તરફથી જાહેરાતો આપવામાં આવેલી છે. આજે હું પણ આપની સમક્ષ ઉપસ્થિત થયો છું એ પણ એક પ્રચાર પ્રસારના માધ્યમથી જ. તો દૂરદર્શન પણ અમને આમાં મદદ કરી રહ્યું છે. એ ઉપરાંત રેડિયોનો પણ અમે સહારો લીધો છે અને દર 1 થી 2 કલાકે નાની એવી કેપ્શન કે ભાઈ ખેડૂતો આનો લાભ લે એ માટે ગ્રામ પંચાયતનો, મંડળીઓનો કે દૂધ સેવા સહકારી મંડળી કે ગ્રામ પંચાયતનો સંપર્ક કરે અને આમ દરેક ખેડૂતની સુધી અમે પહોંચવા પ્રયત્ન કરેલો છે. વત્તા અમે જે કંઈ ધાર્મિક ટ્રસ્ટો હોય, NGO હોય કે બીજા સંગઠનો હોય, ફર્ટિલાઇઝર કંપનીઓ હોય, પેસ્ટિસાઇડ કંપનીઓ હોય, બિયારણની કંપનીઓ હોય, આ તમામને અમે અમારા તરફથી સૂચના કરી અપીલ કરેલી છે કે તમારી સાથે સંકળાયેલા ખેડૂતોને આ વધુમાં વધુ લાભ લે એ બાબત તમે મદદ કરો. સરકારનું તમામ અમારું કૃષિ વિભાગના તમામ અધિકારીઓ આમાં રાતને દિવસ 24/7 રાતને દિવસ આમાં મહેનત કરી રહ્યા છે અને એડી ચોટીનું જોડ લગાવી દરેક ખેડૂત સુધી અમે સંપૂર્ણપણે પહોંચવા પ્રયત્ન કર્યો છે. જી બિલકુલ, આપને ખાસ એના માટે અભિનંદન કે આપ આટલા પ્રયત્ન કરીને ખેડૂત મિત્રો સુધી આ બધું કરી રહ્યા છે, એમને યોજનાનો લાભ આપવા માટે એમને જાણકારી આપી રહ્યા છો. સાહેબ, એક વસ્તુ એ છે કે જ્યારે કોઈ યોજના આટલી બધી અમલમાં આવતી હોય છે, હવે જે પહેલાનું ચિત્ર હતું ને એ ધીમે ધીમે બદલાતું લાગે છે ખેડૂતનું અને ખેતીનું. આપ આટલા વર્ષોથી બાગાયત વિભાગ સાથે સંકળાયેલા છો, કૃષિ સાથે સંકળાયેલા છો, આપને શું લાગે છે કે એક પછી એક જે યોજનાઓ આવી રહી છે એનાથી ખેડૂતોનો ઉત્સાહ વધ્યો છે? થોડાક વર્ષો પહેલાની સ્થિતિ ક્યાંક એવી હતી કે ગામડાની અંદર જે યુવાનો હોય એ યુવાનોને ખેતી તરફ એક રસ ઓછો થઈ ગયો હતો અને શહેર તરફ આવતા હતા અને બીજા બધા વ્યવસાય સાથે સંકળાતા હતા, પરંતુ આવી બધી યોજનાઓ એમને ખેતી સાથે જોડી રાખવા માટે, મૂળ સાથે જોડી રાખવા માટે પ્રેરી રહી છે. આપ શું કહેશો? આ પણ એક સરકારની જે નવીનતમ પહેલ છે. એક હું તો એમ કહીશ કે આ રાજસૂરી યજ્ઞ જે આપણે ધાર્મિક ગ્રંથોમાં જાણતા કે ભૂતકાળમાં રાજા મહારાજાઓ એનું મોટું સામ્રાજ્ય હોય તો રાજસૂર્ય જેવો યજ્ઞ કરે અને તમામ કસ્બામાં એનો વિજય થાય તો જ યજ્ઞ સફળ થતો હતો, એવું આ એક મહાન કાર્ય છે. તમામ ખેડૂતો, જે ખાસ કરીને નાના સીમાંત ખેડૂતો લાભથી વંચિત રહી જવા માટે એટલા હતા કે નાના ખેડૂત હોય તો પોતાની જમીનમાં પોષણક્ષમ ના હોય
તો સ્વાભાવિક છે કે રોજગારી માટે પોતાના વતનથી અન્ય દૂર ચાલી ગયા હોય, જ્યાં શહેરી વિસ્તારોમાં, તો સ્વાભાવિક છે કે આવી જમીનમાં એનું ઉત્પાદન કે ઉત્પાદકતા બાબત દુર્લક્ષ સેવામાં આવતું અથવા તો પૂરતું એનો લાભ થતો ન હોય. તો આવા ખેડૂતોને સરકારી યોજનાનો લાભ લેવો હોય છતાં પણ લઈ શકતા નહોતા. અને બીજું, સરકારમાં જે કંઈ અરજીનો લાભ મેળવવો હોય તો એની નિયત પદ્ધતિ હોય છે. આ નિયત પદ્ધતિમાં કરે અને જેમ કે મેં વાત કરી કે એક ખાતામાં 10 નામ હોય તો પોતાને 10,000નો લાભ મળવો હોય તો બાકીના 9ની સંમતિ જોઈએ એને કે ભાઈ મારા વતી આ ભાઈને લાભ મળશે તો અમને હરકત સરકત નથી. એ 10 જણની એને સલાહ લેવી જવી પડે, એની પાસેથી સંમતિ મેળવવી પડે. તો આ બધું એક સામાન્ય ખેડૂત માટે થોડુંક અઘરું વિષય હતું અથવા તો થોડુંક મુશ્કેલી ભર્યું હતું. તો આ યોજનાથી જે સરકારે સીધી જ રીતે બેંક સહાયથી આ યોજના જાહેર કરી છે અને 5 વર્ષ સુધી ખેડૂતોને બીજી અરજી કરવાની પ્રથા કે આમાંથી જે મુક્તિ આપી છે, તો ખેડૂતો સ્વાભાવિક છે કે આમાં બેદરકારી દઈ દાખવે, કોઈ શંકા ના રાખે, બિલકુલ, અને એક પ્રકારની પારદર્શિતા પણ દેખાય છે આ યોજનાની અંદર. અને જાણે ખેડૂત મિત્રોને એમ લાગે એવી લાગણી થાય, કારણ કે આપણે ત્યાં તો આકાશી ખેતી ઉપર વધારે નિર્ભર હોય છે, એટલે ઢાળ તાપ વરસાદની દરકાર કર્યા વગર જે દિવસ રાત મહેનત કરે અને ક્યારેક જો પછી પાક નિષ્ફળ જાય તો એવી ભીતિ સેવાતી હોય. એવામાં જ્યારે ભલે થોડીક રકમ પણ આ પ્રકારે એક નિશ્ચિત રકમ આવવાની હોય તો એને આર્થિક ટેકો પણ મળે છે અને એને ઇમોશનલી પણ એવું લાગે છે કે ના, સરકાર મારી પડખે ઊભી છે. આ તો એક યોજનાનું ઉદાહરણ થયું. આવી ઘણી બધી યોજનાઓ છે. એટલે જે ગણોતી આ પ્રથા ચાલતી હતી એમાંથી પણ મુક્તિ મળી. જેની પાસે ઓછી જમીન હશે એ પણ ખેતી સાથે જોડાયેલા રહેશે, એના પરિવાર લોકો પણ. બીજું એક પણ એ છે કે જ્યારે આ યોજનાનો અમલીકરણ શરૂ થશે અને પછી ધીમે ધીમે એમાં સતત મોનિટરિંગ પણ થવું જોઈએ કે જે યોજનાનો લાભ લઈ રહ્યા છે એ ખરેખર એને હકદાર છે કે નહીં. આ માટેની કોઈ વ્યવસ્થા છે ખરી? આ પણ બહુ સરસ પ્રશ્ન છે કે મેં જેમ વાત કરી હમણાં, ખેડૂતે પોતાના ઓળખના પુરાવા, પછી બેંક ખાતાની વિગતો સાથે એક મહત્વનું જે ચોખ્ખું ડોક્યુમેન્ટ છે અથવા તો જે કંઈ પત્ર, એ એકરારનામું છે. એણે એકરારનામું, કબૂલાતનામું ભરી અને જાહેર કરવાનું થાય છે કે મારા અને મારા પત્નીના નામે કુલ મળી, એના પિયર પક્ષમાંથી હોય કે ગમે ત્યાંથી, પિયર પક્ષ અને આમ બધો તમામ સરવાળો કરી અને હું નાના સીમાંત ખેડૂત તરીકે અને હકદાર છું. બીજી પણ મારી કોઈ અન્ય સ્ત્રોત કે નથી, કારણ કે આમાં સરકારે ઘણી બધી થોડીક છૂટછાટ પણ મૂકી છે. એમ સાથે બિનજરૂરી લોકો સુધી આ લાભ ના જાય એના માટે પણ થોડુંક ચેકલિસ્ટ જેવું પણ જરૂરી પણ છે કે જે આવકવેરો ભરતા હોય એવા ખેડૂતોને આનો લાભ માટે ગણતરીમાં લેવાના નથી. વત્તા 2 હેક્ટરથી વધારે જમીન હોય એવા ખેડૂતોને પણ આ લાભ પ્રાપ્ત થનાર નથી. વધુમાં પતિ પત્નીને એક ખાતું ગણ્યું છે. ઘણીવાર એવી પ્રથા હોય કે મારા નામે પણ જમીન હોય અલગ, મારા પત્નીના નામે પણ અલગ જમીન હોય. તો આમાં અન્ય યોજનામાં એ વ્યક્તિગત લાભ લેતા હતા, પણ આમાં સરકારે બંનેને જોડી દીધા છે. વત્તા મારા પિયર પક્ષમાં મારા પત્ની હોય એને પિયર પક્ષમાં એના નામે જમીન હોય તો પણ એ મારી ગણતરીમાં લેવાની છે. આમ બધે મળીને મારા નામે, વત્તા એક ગામમાં 2 ખાતા હોય અથવા આસપાસના ગામમાં મારું ખાતું હોય અથવા તો બીજા તાલુકામાં મારું ખાતું હોય કે બીજા જિલ્લામાં મારી જમીન હોય અથવા મારે અન્ય રાજ્યમાં પણ જમીન હોય ખેતીલાયક, તો તમામ જમીનને મારે આ એકરારનામામાં દર્શાવવાની છે. એમ કરીને જો હું 2 હેક્ટરથી નાનો ખેડૂત હોય તો જ આ લાભને પાત્ર છું. આમ તમામ પાસાનો સરકારે ખૂબ કાળજીપૂર્વક વિચારણા કરી છે કે જરૂરિયાતમંદ લોકો આ લાભથી વંચિત ના રહે અને જેને જરૂર ખરેખર પોતે આર્થિક રીતે સદ્ધર છે એવા લોકો આ યોજનામાં બિનજરૂરી રીતે લાભ ના મેળવે, તેના માટે પણ સરકારે ચોક્કસ કાળજીઓ રાખી છે. અને અમને પણ આશા છે અને તમને દરેક ગ્રામ પંચાયતને પણ વિનંતી છે કે જ્યારે આ ગ્રામ સભામાં માધ્યમથી આને તમારે મંજૂર કરવાનું છે ત્યારે ચોક્કસપણે તમે જેને લાભ મળવા પાત્ર છે એ લાભથી વંચિત ના રહે એમ તમામને અરજી કરાવશો અને જેને લાભ ખરેખર મળવો ના જોઈએ એવા લોકો આમાં અરજી ના કરે એના માટે પણ સાવચેતી વર્તજો એવી ખાસ દરેકને નમ્ર અપીલ છે. બિલકુલ સાચી વાત છે. તો જ જે વ્યક્તિ સુધી લાભ પહોંચાડવાની વાત કરવામાં આવી છે એ પહોંચશે. અને 2022 સુધીમાં પ્રધાનમંત્રીશ્રીએ આપણા ખેડૂતોની આવક બમણી કરવાની જે નેમ વ્યક્ત કરી છે, આપને શું લાગે છે કે આ યોજના એ દિશામાં એક મહત્વનું પગલું સાબિત થશે? આપ કઈ રીતે જુઓ છો? ચોક્કસપણે જેમ હમણાં આપણે વાત કરી કે નાના સીમાંત ખેડૂતોને સરકારી સહાયનો ખાસ જરૂરિયાત હોય છે, પણ આ બધી જે પ્રક્રિયાઓ કરવી પડે એનાથી લાભથી થોડો એને મુશ્કેલી પડતી હોય છે. તો આ મુશ્કેલીનું નિવારણ એક સરકાર જે લાવી છે એને ઉદાર હાથે લોકો એને અપનાવે, પોતાનું નામ અરજી કરે
અને લાભ મેળવવા પ્રયત્ન કરે અને બીજી કોઈ ગેરમાર્ગે ના દોરાય. અને આ રીતે દરેક ગામની પણ આ ફરજ છે કે ગામના દરેક સભ્ય જેને મળવાપાત્ર ખેડૂત કુટુંબને આ લાભ મળે છે એ તમામની અરજીઓ વહેલી તકે દાખલ કરે. જી દર્શક મિત્રો, આપણા અર્થતંત્રનો મોટો આધાર છે ખેતી. ખેડૂત અને ખેતીને ઉન્નત બનાવવા માટે, ખેડૂતોને આર્થિક ટેકો કરવા માટે, ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે. અને સોઇલ હેલ્થ કાર્ડ હોય કે પછી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય કે કિસાન સન્માન નિધિ યોજના હોય કે કોઈ પણ વાત હોય, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની નેમ વ્યક્ત કરનાર કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર સાચા અર્થમાં જય જવાન જય કિસાન સૂત્રને ચરિતાર્થ કરી રહી છે. બગાસિયા સાહેબ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આજનો આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. નમસ્કાર.